રાજાએ વૃદ્ધ, વેદ અને પવિત્ર બ્રાહ્મણોની નિત્ય સેવા કરવી, કારણ કે વૃદ્ધોની સેવા કરનારને રાક્ષસ પણ સતત સત્કારે છે. સર્વ મંત્રીઓના રાજાએ ખાસ વિદ્વાન બ્રાહ્મણ સાથે સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વેજ અને આશ્રય એ 6 ગુણવાળી પરમ મંત્રણા કરવી. એટલે આમાં તમે જો ને તો રાજાએ બ્રાહ્મણની સેવા કરવા એ ધર્મના નામે, ઈશ્વરના નામે લખી નાખ્યું. એટલે રાજા અત્યારે તમે જો ને તો પેલા એના મંત્રીઓ બ્રાહ્મણ અથવા તો ગુરુ હોય ને, એ કે એટલું જ કરતા, એટલું જ પાણી પીતા. અને મંત્રણા કોની હારે કરવાની? બ્રાહ્મણ સાથે. એટલે બાકી કોઈની સાથે નહીં. એટલે પોતાનું સ્થાન કેટલું બધું ઊંચું રાખ્યું છે મનુ મહારાજે બ્રાહ્મણોનું, એ એમાં જોવા મળે છે. નેક્સ્ટ. રાજાએ ખૂબ દીક્ષિણાવાળા વિવિધ યજ્ઞોથી યજન કરવું અને ધર્મ અર્થે બ્રાહ્મણોને ભોગ્ય વસ્તુઓ તેમજ ધન આપવા. રાજાએ ગુરુકુલથી સમાવર્તન લઈ આવેલા બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ, કેમ કે એવા બ્રાહ્મણ રાજાઓના અક્ષય ભંડાર છે એમ કહેવાય છે. તે ભંડારાને ચોરો ચોરતા નથી અને ક્ષત્રુઓ નાશ કરતા નથી. આથી રાજાએ બ્રાહ્મણોને વિશે અક્ષય નિધિ મૂકવો, અર્થાત બ્રાહ્મણોને ધન ધાન્ય આપવું. રાજાએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાથી એનું રાજ્ય સુરક્ષિત રહે એવું લખી નાખ્યું. એટલે રાજા હંમેશા બ્રાહ્મણોને તમે દાન દક્ષિણા ઢગલા આપ્યા કરે એવી વ્યવસ્થા એના શાસ્ત્રમાં જ લખી નાખી. નેક્સ્ટ.